હેલો ગાઈઝ, કેમ છો? તો સૌથી પહેલાં આઈ એમ સોરી, કેમ કે હું આટલા ટાઈમ પછી વિડીયો અપલોડ કરું છું. સાચું કહું તો હું છે ને લાઈફમાં બહુ જ ઓવરવેલ્મ થઈ ગયો હતો. છેલ્લા અમુક મહિનાઓમાં મારી જોડે બહુ બધી વસ્તુઓ થઈ ગઈ, ઘણી બધી વસ્તુઓ, કરિયર વિશે, ફેમિલી વિશે, ફ્રેન્ડ્સ વિશે. તો એના કારણે મારી યુટ્યુબ જર્ની થોડીક સ્લો થઈ ગઈ હતી. પણ હવે આજથી મેં ડિસાઇડ કરી કાઢ્યું છે કે આજથી નો બ્રેક્સ. ટ્રસ્ટ મી, વીકમાં મારા મિનિમમ 2 કે 3 વિડીયોઝ તો આવવાના જ છે. કેમ કે યુટ્યુબ છેલ્લે છે શું, હું ખાલી ખોટું આટલું બધું પ્રેશર લેતો હતો. મારે બસ ખાલી તમારા સાથે વાતો કરવાની છે, અને વાતો કરતા તો મને આવડે છે. તો તમને મારા મોઢાથી દેખાઈ જ રહ્યું હશે કે હું જસ્ટ અબ્બી હાલ ઉઠ્યો છું. અને ટ્રસ્ટ મી, બહાર બહુ જ ક્રેઝી વેધર થઈ રહ્યું છે, લાઈક મોન્સૂનનો ટાઈમ છે ને. અને હું છેલ્લા 2-3 દિવસથી બીમાર પણ હતો, તો અત્યારે મારી રિકવરી ચાલે છે. પણ આજે જીમમાં આપણો અપર ડે છે, અને હું તમને મારું આખું અપર ડેનું વર્કઆઉટ દેખાડવાનો છું. પણ જીમ જતાં પહેલાં આપણે લંચ કરી લઈએ. લંચ કહેવું હોય, પ્રી વર્કઆઉટ મીલ કહેવું હોય, જે કહેવું હોય. તો ચલો જોઈએ મમ્મીએ લંચમાં શું બનાવ્યું છે. ઓકે, લંચમાં તો પુલાવ બન્યો છે. રાઈસ કાર્બોહાઈડ્રેટના એક બેસ્ટ સોર્સ છે, પણ આમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ મિસિંગ છે. તો પ્રોટીન માટે હું આમાં મારું લો ફેટ પનીર એડ કરવાનો છું, અને છેલ્લે હું દહીં ખાઈ લઈશ હેલ્ધી ફેટ્સ માટે. આઈ શ્યોરલી ડુ હેવ અ લવ હેટ રિલેશનશિપ વિથ મોન્સૂન. મતલબ મોન્સૂન જેમ જ આવે ને એમ ફિઝિકલી મારી તબિયત થોડી ખરાબ થઈ જાય, કેમ કે સિઝન ચેન્જના કારણે મને શરદી, ખાંસી અને તાવ થઈ જાય છે. બટ મોન્સૂન સમહાઉ હીલ્સ મી મેન્ટલી. લાઈક નાનપણથી મને વરસાદ જોવો, ભીની માટીની સ્મેલ, ખબર નહીં, મોન્સૂન મને બહુ જ ગમે છે. તો ઘણીવાર હું કલાકો સુધી બસ વરસાદને એમને જોતો રહું. અને આઈ ડોન્ટ નો, મોન્સૂન હેઝ અ સ્પેશિયલ પ્લેસ ઇન માય હાર્ટ. ચલો હું તમને દેખાડું કે હું મારી જીમ બેગમાં શું પેક કરું છું. એક પેર ઓફ સોક્સ, પછી જશે મારા શૂઝ, પછી હાઇજીન મેન્ટેન કરવા માટે એક ટોવલ, બેન્ચ પર હું ટોવલ યુઝ કરું છું. પછી આ ની કેપ્સે પણ આ જનરલી લેગ ડે પર વપરાય, તો આજે તો આનું કંઈ કામ નહીં આવે, બટ સ્ટીલ હું સેફટી માટે મારા બેગમાં રાખું છું. એક પ્રી વર્કઆઉટનો ડબ્બો, બટ આ કમ્પ્લીટલી ઓપ્શનલ છે. જો તમારું એક ટાઈટ બજેટ છે ને, તો સૌથી પહેલાં વે પ્રોટીન અને ક્રિએટિનમાં ઇન્વેસ્ટ કરજો. અને તમારા પાસે હજી પણ રૂપિયા વધે છે તો પ્રી વર્કઆઉટમાં ઇન્વેસ્ટ કરજો. અધરવાઇઝ બ્લેક કોફી પીને જશો ને તો બી કંઈ ફરક નહીં પડે. અને છેલ્લે એક પાણીની બોટલ. યસ, આટલું જ છે જીમ બેગનું પેકિંગ. તો હવે આપણે જીમ માટે નીકળીએ. મારા ફ્રેન્ડ જોડે મારે મસ્ત અપર ટ્રેનિંગ કરવાનું છે, એ બી આવા વરસાદવાળા વેધરમાં. એક રીતે અમારી પાસે ગાડી છે ને ટ્રાવેલ કરવા માટે, એ બહુ મોટો પ્રિવિલેજ છે, ખબર છે? એક્ટિવામાં ઇન્ડિયામાં ટ્રાવેલ કરવું વરસાદના ટાઈમ પર બહુ ટફ પડી જાય છે, કેમ કે જોઈ જ શકો છો તમે, તો તમારા પગને બધું બહુ જલ્દી બગડી જશે. એટલે ગાડી એક બહુ મોટો પ્રિવિલેજ છે. મારો ફ્રેન્ડ આવી ગયો છે બાય ધ વે, એની જી વેગન લઈને. જોરદાર, મારા પગ પલટી ગયા. સોરી ભાઈ, સોરી. એક સેકન્ડ, લેફ્ટ નહીં, સીધું વસ્ત્રાપુર જવાનું છે આપણે. અરે સાચે એક સેકન્ડ હેન્ડ બ્રેક ખેંચી લઈશ. અરે સાંભળ, હું મારો ડેલી વ્લોગ લઉં છું. તો આપણે જે ઓલું જીમ છે ને, પ્રહલાદનગર વાળું, નામ નહીં લેવાય અત્યારે. હા, તો એ જે જીમ છે ને, એમાં બહુ લોકો હોય છે, તો મજા નહીં આવે ડેલી વ્લોગ લેવામાં. શૂટ હવે સાંભળ, આપણે વસ્ત્રાપુર જઈએ છીએ. વસ્ત્રાપુર જીમ જે છે ને, એ બહુ ઓલું છે, શાંત જીમ છે. ત્યાં આપણું મારો ઓડિયન્સ માટે, ભાઈ મારી ઓડિયન્સ માટે વિચાર ભાઈ. માંદો માણસ છે, એના માટે વિચારતા નથી. અરે હાય તો બોલ ઓડિયન્સ ને. હાય ગાઈસ, તો કઈ નહીં, જીમ જઈ રહ્યા છીએ. આ લેટ આવ્યો છે, મને શરદી ઉધરસ તાવ છે, તોય આવી રહ્યો છું ને આ મને વેટ કરાવે છે ગાઈસ. પણ ગાઈઝ, આવા વેધરમાં વેટ કરવામાં બી મજા આવે યાર. તમે જોવો તો ખરી કેટલું મસ્ત સુધિંગ વેધર છે.
ચલો ગાઈઝ, હવે આપણે ફાઇનલી આપણો અપર ડે સ્ટાર્ટ કરશું. અપર ડેને એટલું બધું કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી. 2 એક્સરસાઇઝ ચેસ્ટ માટે, 2 એક્સરસાઇઝ બેક માટે, 2 એક્સરસાઇઝ શોલ્ડર્સ માટે અને એક ટ્રાઇસેપ માટે અને એક બાઇસેપ માટે. બસ. અગર એવું હોત કે અગર આપણે વધારે એક્સરસાઇઝ કરીને જલ્દી બોડી બની જાય તો લોકો 5-5 કલાક જીમમાં જ પડ્યા રહ્યા હોત. એટલે વધારે એક્સરસાઇઝ કરવાની જરૂર નથી, બટ રાઇટ એક્સરસાઇઝ કરવાની જરૂર છે. અને વોલ્યુમ એકદમ હાઈ બી નહીં, એકદમ લો બી નહીં. તમે પોતાના રીતે ફાઇન્ડ કરો. એક વીક કે એક મહિનો ટ્રાય કરો કે તમે હાઈ વોલ્યુમ પર ટ્રેન કરો. જો તમને રિકવરી મળી જાય છે તો એ તમારા માટે વર્ક કરે છે. બટ જો તમને રિકવરી નથી મળતી તો થોડુંક વોલ્યુમ લો કરો. એ રીતે તમને તમારું પરફેક્ટ વોલ્યુમ મળી જશે. અને ટ્રસ્ટ મી, હું પર વીક પર મસલ માટે 10 થી 12 જ સેટ કરું છું. 10 to 12 ક્વોલિટી સેટ્સ કરું છું કોઈ પણ એક્સરસાઇઝના આખા વીકમાં. અને બસ એ રીતે મારું મસલ ટ્રેન થઈ જાય છે. તો અત્યારે હું મારી ફર્સ્ટ એક્સરસાઇઝ કરીશ અપર માટે, ચેસ્ટ, ઇન્ક્લાઇન ચેસ્ટ પ્રેસ. કેમ કે મારી ચેસ્ટ વીક છે તો હું એને પ્રાયોરિટાઇઝ કરું છું. બટ જો તમારો કોઈ બીજો મસલ વીક છે, ફોર એક્ઝામ્પલ તમારો બાઇસેપ વીક છે, તો તમે બાઇસેપથી પણ સ્ટાર્ટ કરી શકો છો. તો ઇટ્સ ઓલ અબાઉટ પ્રાયોરિટાઇઝિંગ યોર વીકેસ્ટ મસલ ફર્સ્ટ, અને પછી રૂટીન તમે તમારી રીતે સેટ કરી શકો છો. ઇટ્સ વેરી સિમ્પલ. તો ઇન્ક્લાઇન માટે હું જનરલી ડમ્બલ્સથી કરું છું, બટ તમે સ્મિથ મશીન કે નોર્મલ ચેસ્ટ પ્રેસ બી કરી શકો છો. બટ મારી અપર ચેસ્ટ કમ્પેરેટિવલી વીક છે અને ઇન્ક્લાઇન ડમ્બલ્સમાં મને વધારે સારું સ્ટિમ્યુલસ મળે છે, એટલે હું ડમ્બલ્સથી કરું છું. અને હું ટ્રાય કરું છું કે આને થોડુંક હાઈ ઇન્ક્લાઇન પર સેટ કરું બેન્ચને. અપ્રોક્સ 45 ડિગ્રી એંગલ પર હું સેટ કરું છું બેન્ચને. ઓકે, તો આપણે આ એક્સરસાઇઝના 2 સેટ કરશું. ફર્સ્ટ સેટ મારો વોર્મઅપ રહેશે, એના પછીના 2 હું અપ્રોક્સ ફેલિયર સેટ કરીશ, કાં તો હું 1 RIR કે 2 RIR રાખીશ. અને આ મારો વોર્મઅપ સેટ છે. વોર્મઅપ જનરલી હું સપોઝ મારો સેટ 25 kgsથી સ્ટાર્ટ થશે ને, તો એના અડધાથી હું સ્ટાર્ટ કરું વોર્મઅપ. મતલબ 12.5 કે 10 kgsથી હું વોર્મઅપ કરું છું. આમાં છે ને એલ્બોઝને અંદરની સાઈડ લાવો, તમારા વેસ્ટ સાઈડ લાવવાની ટ્રાય કરો. જેટલું તમે એલ્બોઝને આમ બહારની સાઈડ લઈ જશો ને, એટલું તમારા શોલ્ડર્સ પર બી વધારે આવશે અને પ્લસ તમારું મિડ ચેસ્ટ હિટ થશે. તો ટ્રાય કરો એલ્બોઝને અંદરની સાઈડ રાખીને પ્રેસ કરો. One more. તો અપર ડેમાં સેકન્ડ એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરશું બેક માટે, એ છે પુલઅપ્સ. પુલઅપ્સમાં તમે ટ્રાય કરજો કે તમારા હાથ બને ને એટલા બહાર રાખજો. કેમ કે પુલઅપ્સ ઓલ્ટરનેટ છે લેટ પુલડાઉનની, બરાબર. તમે જેટલા હાથ અંદર રાખશો ને ક્લોઝ રાખશો ને, એટલું તમારું અપર બેકના જગ્યાએ તમારી લોઅર લેટ્સ એન્ગેજ થશે. અને લોઅર લેટ્સ માટે પુલઅપ કરતાં બીજી ઘણી સારી એક્સરસાઇઝ છે. તો પુલઅપને તમે અપર બેક માટે રાખો અને લેટ પુલડાઉન જેમ પરફોર્મ કરો. બહારથી પોતાની બોડીને ખેંચવાનું ટ્રાય કરો. ચલ, ઇઝી. તો બેક માટે આઈ ટોટલી ફોલો સાકેતભાઈ. એક હોરિઝોન્ટલ પુલ, એક વર્ટિકલ પુલ. વર્ટિકલ પુલ માટે મેં પુલઅપ્સ કરી લીધા. હોરિઝોન્ટલ પુલ માટે આઈ ડુ 1 આર્મ મશીન રોઈંગ. યાર, તમને ખબર છે, જે દિવસથી મેં કન્ટેન્ટ ક્રિએશનને પ્રેશર કરતાં એક પ્રિવિલેજ જેમ લેવાનું ચાલુ કર્યું છે ને, એ દિવસથી મારો આખો પોઈન્ટ ઓફ વ્યૂ જ બદલાઈ ગયો છે. મતલબ હમણાં સુધી છે ને હું કન્ટેન્ટ ક્રિએશનને એકદમ પ્રેશર જેમ લેતો હતો કે ભાઈ મારે પ્રોપર કન્ટેન્ટ બનાવવો છે, મારે એકદમ વાયરલ જવું છે, મારે લોકોની આંખોમાં ફેમસ થવું છે. બટ અત્યારે હું કન્ટેન્ટ ક્રિએશનને એઝ અ પ્રિવિલેજ લઉં છું. ભાઈ, મારી પાસે ફોન છે, મારી પાસે ટ્રાયપોડ છે, મારા પાસે માઇક છે, મારી પાસે જીમ આવવાના પૈસા છે. ભાઈ, બહુ મોટો પ્રિવિલેજ છે મારા માટે. તો
એવું નથી કહેતો હું કે હું કન્ટેન્ટ ક્રિએશનમાં આગળ નહીં વધું, હું સારું ટ્રાય નહીં કરું, બટ મેં ખાલી મારો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ કરી કાઢ્યો છે. હવે હું કન્ટેન્ટ ક્રિએશનને એઝ અ પ્રેશર નથી લેતો, કેમ કે જો છેલ્લે લોકોને મારો વિડીયો ગમશે તો ગમશે, નહીં ગમે તો બી ઠીક છે, બટ મારી મેન્ટલ હેલ્થ તો સારી રહેવી જોઈએ ને. અગર હું જ આને એઝ અ પ્રેશર રીતે લઉં છું, અગર હું આને એકદમ જોબ જેમ ટ્રીટ કરવાનું ચાલુ કરું છું, તો હું તમને કદી પણ એક સારો કન્ટેન્ટ નહીં દેખાડી શકું. હું અગર કોઈ બીજો બનીને કન્ટેન્ટ બનાવીશ તો પછી મેં પોતાને ખોઈ કાઢ્યું. આજથી હું આને એઝ અ પ્રિવિલેજ લઉં છું. લાઈક મારો પાસે બહુ મોટો ચાન્સ છે, મારી પાસે તમારા જેવી ઓડિયન્સ છે, તો હું હવે જે ક્રિશ છે ને, રિયલ ક્રિશ છે ને, હું એને જ દેખાડવાનો છું. ના હું કોઈ બીજો બનીને વાયરાલિટી ચેસ કરવાનો છું, ના હું કોઈ નંબર્સ પાછળ ભાગવાનો છું. બસ હું મારી ખાલી આ જર્નીને એન્જોય કરવા માગું છું. ધેટ્સ ઇટ. મારા પાસે કેમેરા છે, મોઢું છે બોલવા માટે, તો બસ મને જે ગમશે ને હું એ બનાવીશ. અને ઓફકોર્સ તમારા માટે હું કંઈક ઇન્ફોર્મેશન બી આપી શકું સારી, એ પણ ટ્રાય કરીશ. તો content creation is more of a privilege than a pressure for me. ગાઈઝ, મારે ટ્રાઇસેપ માટેની બેસ્ટ એક્સરસાઇઝ રેન્ક કરવી હોય ને, તો આ એક્સરસાઇઝ હું ફર્સ્ટ નંબર પર મૂકીશ. કેમ કે ટ્રસ્ટ મી, આ એક્સરસાઇઝમાં તમારે ત્રણેય હેડ, લેટરલ હેડ, મીડિયર હેડ અને લોંગ હેડ, ત્રણેય હેડ એક જોડે હિટ થઈ રહ્યા છે. તો તમે નોર્મલ રોપ પુશડાઉન પરફોર્મ કરો ને ઊભા થઈને, બસ એ જ એક્સરસાઇઝ પરફોર્મ કરવાની છે. ખાલી એક બેન્ચ સેટ કરી દો, બેન્ચને થોડુંક ઇન્ક્લાઇન કરો અને પછી રોપ્સથી તમારા હાથને આગળની સાઈડ પુશ કરો. બહુ જ સિમ્પલ એક્સરસાઇઝ છે, બટ ટ્રસ્ટ મી, તમારે આ એક્સરસાઇઝમાં તમને સ્ટિમ્યુલસ બહુ જ સારું મળશે. એન્ડ ઓલ્સો આમાં તમે ચીટ નહીં કરી શકો, તમને બહુ ઓછું લાઇટ વેટમાં તમને સારો સ્ટિમ્યુલસ મળી જશે. તો ટ્રાય કરો એક વાર એક્સરસાઇઝ, તમને ગમે તો મને કમેન્ટ્સમાં જણાવજો. ये मैं कर सकता हूँ, इसी वेट को मैंने रखा वहीं पे और उठाया. રિલેક્સ રિલેક્સ. તો ફાઇનલી એક 10 on 10 જીમ સેશન પતાવ્યા પછી હું ઘરે આવી ગયો છું, અને અત્યારે હું મારું આ પ્રોટીન શેક પીવું છું, કેમ કે જમવાનું બનવામાં હજી અડધો કલાકની વાર છે. અને પ્રોટીન શેક જોડે હું આ વિટામિન D3 પ્લસ K2ની ટેબ્લેટ્સ લઉં છું, કેમ કે મોન્સૂનમાં આપણા બધાનું સન એક્સપોઝર બહુ જ લો થઈ જાય છે, તો આ સન એક્સપોઝરની કમી આપણામાં દૂર કરે છે. તો વિટામિન D3 બધાને જરૂર હોય અને તમને પણ લેવું જોઈએ. આઈ વિલ સજેસ્ટ યુ ધેટ. અને જોડે જોડે હું આ એક બુક પણ વાંચું છું, જેનું નામ છે ધ પાવર ઓફ નાવ. લાઈક મને સ્પિરિચ્યુઅલિઝમમાં બહુ ઇન્ટરેસ્ટ છે. મને એવું લાગે છે કે આ મટીરિયલિસ્ટિક વર્લ્ડ કરતાં બી એક બહુ મોટી બીજી વર્લ્ડ છે, આપણે પોતાને સમજવાનું બાકી છે. તો એના માટે આ એક બહુ જ સારી ગાઈડન્સ આપે છે. અને જો તમને બુદ્ધિસ્ટ ફિલોસોફી અને ક્રિશ્ચિયાનિટીમાં બી ઇન્ટરેસ્ટ હોય તો ધીસ ઇઝ ધ ગુડ બુક. યુ કેન સ્ટાર્ટ વિથ પાવર ઓફ નાવ. એન્ડ ઓલ્સો ઇફ યુ ડોન્ટ નો, મને મ્યુઝિકમાં બી બહુ જ ઇન્ટરેસ્ટ છે. લાઈક આઈ પ્લે ગિટાર, આઈ ટ્રાય ટુ પ્લે ફ્લૂટ. હું ફ્લૂટ હજી શીખી રહ્યો છું, મને આવડતી નથી. ગિટાર હું છેલ્લા 2 વર્ષથી વગાડું છું. એન્ડ પ્લસ મને મ્યુઝિક સાંભળવું, એના પાછળના ઇન્સ્ટ્રુમેન્ટ્સ લર્ન કરવા, સમજવા, મને ડાન્સ કરવું બી ગમે છે. તો મને મ્યુઝિકમાં નાનપણથી જ ઇન્ટરેસ્ટ રહ્યો છે, એટલે અત્યારે હું ફ્લૂટ બી શીખી રહ્યો છું. ચાલો લેટ મી પ્લે સમથિંગ ફોર યુ, બટ પ્લીઝ હસતા નહીં. હું ટ્રાય કરું છું, હું હજી શીખી રહ્યો છું. અને જો તમને સોંગ ખબર પડી જાય છે કયું સોંગ છે, તો પ્લીઝ કમેન્ટ કરીને મને જણાવો કે તમને ખબર પડી સોંગ.
કેવું લાગ્યું? હેલો ગાઈઝ, ગેસ કરો અત્યારે હું ક્યાં જઈ રહ્યો હોઈશ. હું જઈ રહ્યો છું જીમ. હવે તમે સૌથી પહેલાં મને ગાડો આપો કે આખો ટાઈમ જીમ ના જવાનું હોય. એના પહેલાં લેટ મી એક્સપ્લેન. દરરોજ રાત્રે હું છે ને મારે 10,000 સ્ટેપ્સ કમ્પ્લીટ કરવા રોડ પર નીકળું છું ચાલવા માટે. બટ અત્યારે મોન્સૂન છે તો એના કારણે રોડ પર પાણી હોય છે અને ગમે ત્યારે વરસાદ સ્ટાર્ટ થઈ શકે છે. અને એટલે જ મને પોતાને 2 વાર જીમ જવું નથી ગમતું. મને પોતાને કાર્ડિયો કમ્પ્લીટ કરવું રોડ પર જ ગમે છે. બટ અત્યારે રોડ પર ચલાય એવું હોતું નથી. સો મારે જીમ જ જવું પડશે ટ્રેડમિલ પર ચાલવા માટે. વોટ કેન આઈ ડુ? તમારા પાસે કોઈ સોલ્યુશન હોય તો મને સજેસ્ટ કરજો. એક ઇન્ફ્લુએન્સરનો ભાઈ અને એક ઇન્ફ્લુએન્સરનો ફ્રેન્ડ હોય ને તમને કેવું લાગે છે? કંઈક અલગ એક્સપિરિયન્સ તમને કેવું લાગે છે? બિલકુલ નહીં. જરાય નહીં. એકચ્યુઅલી અમારી હમણાં મારીને આ લોકોની વાત થતી હતી કે આ મારો વિડીયોનો ઓલમોસ્ટ એન્ડ હશે, બરાબર? અગર અહીંયા સુધી 10 લોકો બી જોવે છે તો હું જીતી ગયો શરત, બરાબર? હવે ક્યાંથી ખબર પડશે કે 10 લોકોએ જોયો વિડીયો, બરાબર? જે બી 10 લોકો અહીંયા સુધી છે, 10થી વધારે હોય 10થી ઓછા હોય, પ્લીઝ એ લોકો થોડુંક કમેન્ટ કરીને દેખાડો આ બંનેને કે ના 10થી વધારે લોકોએ તો મારો આખો વિડીયો જોયો હશે. અને જો 10થી વધારે લોકોએ કમેન્ટ કરી ગાડી આમાં તો શું? પહેલાં તો અમારે પ્રૂફ જોઈશે કે 10 લોકોની આઈડી તારી નથી. તો સાંભળો, અગર 10થી ઓછા લોકો આવે ને તો હું તમને કંઈક ખવડાવીશ ક્રિએટિન વેટિન, તમને જે જોઈએ પ્રોટીન વોટીન ફ્રીમાં એક સ્કૂપ આપીશ અને એક ડબ્બો આપીશ. 10થી ઓછા આવ્યા તો અને 10થી વધારે હશે તો તમે શું કરશો? કંઈ નહીં, મારી તરફથી 1 સ્કૂપ પ્રોટીન. 2 સ્કૂપ પ્રોટીન. ગાઈઝ 3 સ્કૂપ પ્રોટીન માટે મને થોડુંક જીતાડ દોજો, કમેન્ટ કરી દોજો. હવે આપણે મોસ્ટલી મળીએ બીજા એક વિડીયોમાં. હોપ સો તમને આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લીવ અ લાઈક. તમારી ઈચ્છા, લાઈક કરવો તો કરો, મારે કેટલા.